સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સીતારામ કરીને આવીને જવું મારી પાસે જો તો જો મેં આવી ગયા પાછા નવા વ્લોગ લઈને. આજે હિંચકો ખાલી નથી. આજે પ્રિયલ ને પપ્પા બેસી ગયા. કાલે હિંચકો ખાલી હતો, તમે નતા નથી સવારે રૂંઢે તમે ઈચકતા હોય કા દીકુ. તો રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને સવારના. પ્રિયલ શ્રીરામ કરો. કાલ તો કામ હોય તો જવું તો પડે ને કા પ્રિયલ? તો પછી હિંચકો ખાલી રહી. જો કાલ તો સાંજે અમારે વરસાદ આવ્યો હતો. હા હો, કાલ તો મોટા મોટા બે દિવસથી ફૂલ ગરમી ઉપડી હતી ને તે સાંજેથી ચાલુ થયો તો એ સારી ઘડી વરસી ગયો. હા, ખેતર આખું પલાળી દીધું, પલળી ગયું, ભીનું કરીને ગયું. અત્યારે તો પાછી વરાપ છે, પવન છે ભેગો. તમે આમ ગાડી હમી કરાવવા ગયા તો એ બાજુ હતો વરસાદ ને? અહીંયા કાલે બપોર પછી નતો. અહીંયા સિટીમાં ગયો તો ને, અહીંયા તો 5:30 વાગ્યાનો ચાલુ થઈ ગયો હતો, અડધી કલાક વરસ્યો હતો અહીંયા. ને અહીંયા ઘરે આવ્યો ને તો અહીં તો પૂરું થયું. છાટા આવતા હતા ખાલી કોકો. ઘરે મોડો ચાલુ થયો પછી 9:30 વાગે થયો તો. 9:30 વાગે. પ્રિયલ શ્રીરામ કરજો માં દીકો. શ્રીરામ જય, લાવ ડબ્બી લઈ લો ઘડીક વાર. હવે કરો શ્રીરામ જય રામ જય જય. એને તો ઠાઠું આવી ગયું, ત્યાં ધ્યાન પડી ગયું. હા, રિક્ષા જઈને જોવું જોઈએ. હાલે બાકી તો જો આપડા એક સબસ્ક્રાઇબર છે મિત્તલબા, હા, એનો આજે બર્થડે છે 28 તારીખે. એટલે મિત્તલબા, તમને જન્મદિવસની ઘણી બધી શુભકામના. મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. અને તમારો પરિવાર હંમેશા ખુશ રહે એવી મારી અને મારા આખા પરિવાર તરફથી ઘણી બધી શુભકામના. પ્રિયલ, હેપી બર્થડે કરી દો. હેપી બર્થડે કરી દો માસીને. તાળી પાડીને હેપી બર્થડે માસીને હેપી બર્થડે કરી દો. આમ જો એનું પડી ગયું અહીંયા ત્યાં આવે જો. આમ જો હેપી બર્થડે કરી દો તાળી પાડીને. હેપી બર્થડે. વાહ વાહ, મિત્તલબા ને હેપી બર્થડે. તો હેપી બર્થડે મિત્તલબા, ખૂબ ખુશ રહો અને તમારો પરિવાર હંમેશા સુખી રહે અને ખૂબ આગળ વધો અને ખૂબ પ્રગતિ કરો એવું અમે ઈચ્છીએ છીએ. એવા અમારા પરિવાર તરફથી શુભકામનાઓ. આપણે બીજો બર્થડે છે પ્રફુલ્લા મહેતા બેન કરીને છે. પ્રફુલ્લા બેન, એનો ભાણિયાનો જન્મદિવસ છે ઈવાંશ. તો ઈવાંશ, હેપી બર્થડે. ખૂબ ખૂબ ખુશ રહો અને ખૂબ આગળ વધો અને ખૂબ પ્રગતિ કરો. હવે પ્રિયલ કહેશે ને પપ્પા કહેશે હેપી બર્થડે કહી દે ભાઈ ને. હેપી બર્થડે કહી દે, તાળીઓ પાડીને હેપી બર્થડે કરી દે. કેમ કરવાનું? તાળીઓ પાડીને આમ ભાઈ ને બર્થડે કરો. હા, વાહ વાહ વાહ, હેપી બર્થડે. હેપી બર્થડે ઈવાંશ. તો આપણે 2 જન્મદિવસ હતા અને હવે આપણે કામ કરવા માંડશું ને. પ્રિયલ ને આજે જમાઈ ચાનો કરી દીધો. જો આજ ગાડી કમ્પ્લીટ થઈ ગઈ હતી. હવે એનું પાછું બધું સામાન ફિટિંગ કરતો તો સવારમાં થઈ જાય. પછી હવે વરસાદની સીઝન છે તે ઢાંકી દઈએ. હા, ફરી પાછી આગાહી હે તો વરસાદ જેવું હે તો આપણે અંભારીને મૂકી દઈએ પાછી ને. બધો સામાન જો એનો અંદર ફિટ કર્યો ને હવે જરાક થોડું કપડું મારીને પછી ઢાંકી દેવું. પ્રિયલ તો જો ઓલા મુંજાણી. તો હાલો, જો બપોર પડી ગયું આજ તો. આજે એવું હતું કે સવારે સીતારામ જય શ્રી કૃષ્ણ કરી લીધા. પછી એક ફોન આવ્યો હતો ને, તે મારે દક્ષાને જવાનું હતું. તે પછી અમે તાત્કાલિક નીકળી ગયા. ફોન તો એવા હતો કે અમે દક્ષાનું એક ફોર્મ ભર્યું હતું ને, તે મંજૂર થઈ ગયું. ને પછી ફોન આવ્યો હતો કે ભાઈ તમારી કીટ લઈ જાજો આવીને, સરકાર તરફથી કીટ મળતી હોય ને એ ફોર્મ અમે ભર્યું હતું. તે સિલાઈ મશીન દક્ષા હાટું પાસ થયું ને, એ લેવા જવાનું હતું. અમે તો માર્કેટિંગ યાર્ડે લેવા ગયા હતા, પણ ગયા ને તો બહુ ટ્રાફિક હતી, બહુ માણસ હતું. એટલે ટોકન લઈને પછી લેવાનું હતું ને સાંજ પડે એમ હતી. એટલે પછી દક્ષાને કહું હવે પ્રિય લઈ સાંજ સુધીનું એક બાજુ વરસાદનું વાતાવરણ છે એટલે વળી વરસાદ આવે તો હેરાન થવું. એટલે પછી અમે આવતા રહ્યા. હવે પાછો આપણે તો બાજુમાં ઓફિસ છે
તે આપણે અહીંયા પાછા આવી જાય કીટું ને અહીંથી વિતરણ કરી છે ને અહીંયા પૂછતાછ કરી લીધી કે આપણે બેબી રહેતી નથી તો અહીંયા આપશે તો આપણે ખોટી ન થાય. ત્યાં તો 4 5 વાગે ને 6 વાગે કે ટોકન પ્રમાણે વારા હોય એટલે ક્યારે વારો આવે કઈ નક્કી ન હોય ને દુનિયાનું માણસ હતું ને બધી કીટ વાળા અલગ અલગ બધાના હતા એટલે અલગ માણસ હતું, લેડીઝ જેન્ટ્સ ને બધાય હતા. તો પછી આપણો પ્રિયલના માટે પછી આપણે ખોટી ન થયા ને ઘરે આવતા રહ્યા ને ત્યાં ગયા ને ગોઈતું ને બધું. તો ન્યાય થોડીક વાર લાગી ગઈ, આપણે ગયા ને આવ્યા ને એમાં પ્રિયલ જો આવીને સુઈ ગઈ. અત્યારે તો આવતા આવતા રિક્ષામાં જ સુઈ ગઈ હતી. હા સવારની સુતી નહોતી એટલે પછી થાકી ને તે રિક્ષામાં સુઈ ગઈ હતી. આવીને પછી જો એને ઘોડિયામાં ઉડાવી આખડી. પછી હવે હમણાં જો બપોરા કરી લઈએ. હા હવે બપોરા કરવા બેસી જાઉં. આજ જો વરસાદ જેવું વાતાવરણ હે, હાવ તડકો સવાર ઘડીક વાર નીકળો તો અત્યારે નીકળો ને ઢાકલું હે. આપણે બૈદી જો ખાઈને બેસી ગયા. એ જો નિરાત ને બેઠી હવે. ગઈ ગઈ આગા પેઠા નાખ ડુંગળી પર પ્રિયલ આમ જો તો આવું કરી આવી બીજા આવું કરી આવું સમજો કેમ કરશું સમજો જો જો આવું કરી આવું કહો જો ખેચ જો પ્રિયલ આમ જો પાછું પ્રિયલ ક્યાં ગઈ? ઊભી થઈ જાય. હવે તારું માથે તો 5 વાગી ગયા ને ચા પાણી હમણાં પી લીધા અમે ને વરસાદ આવતો હતો ને તે પ્રિય કયું ની ઘરમાં પુરાઈ ગઈ હતી. તમારું મોઢું દેખાડો એમ કરે. અરે અમે પાછળ ગયો તો હવે તને મજા આવી કા? અટાણા સુધી ઘરમાં પુરાઈ ગઈ હતી નથી મજા આવતી. જેવી બાઈને નીકળીને તો હરખાઈ ગઈ. હાલો બાઈને આટો મારતા આવીએ. આજે ઓરી વરસાદની એન્ડ થઈ ગઈ. આપણે પ્રિયલને 12 આટા મારવા જ જોઈએ, નકર એને મેળ નતા આવતો નહીં પ્રિયલ? એક આટા તો મારવા જોઈએ. આમ જાવ આજ ખેતરમાં જવાય એમ નથી કારણ કે વરસાદ ચાલુ છે. અત્યારે પોરો લીધો તો ઝીણો તો હજી આવે જ છે. ખેતરમાં ભીનું છે એટલે બહાર નથી જવાય એમ નથી ગયા. જો અહીં જાય જાય ને. હા કેમ કરે અહીં કેમ કરે? પ્રિયલનામાં જો 2 રાગલા છે, એક પોપટી ને એક ગુલાબી. એમાં શું લખ્યું બચા હે જોતા? આ YouTube ફેમિલી વાત છે. Mom and Dad loves you. સાચું ને? એ YouTube ફેમિલી કહે કે સાચું છે ખોટું? એને હવે જોઈએ મોબાઈલ ની અંદર પકડવું. હાલે પકડી. હા પકડી. એ ઓલા ચાંદા મામા કેવા આજે કાલ કોમદી નતા ઓલા ડૂબી ગયા તો ચાંદા મામા દેખાય આજે નથી જો પંખી આજ વાદળા હે રોગા. એ ઓલું બાવ ક્યાં હોય? બાવ ક્યાં હોય? કેમ ભગાડે એને પ્રિયલ? કેમ ભગાડે? બાવને કેમ ભગાડાય? કેમ ભગાડાય? હા એ જોરિયો બહુ ક્યાં હોય? કેમ ભગાડવાનું? કેમ ઓ જો જો પંખીડા જાય. હવે એ દેખી ગઈ. હા જો આકાશમાં પંખી જાય ને તો એ દેખી ગઈ. બધું દેખી જાય તો એ જોવું હોય એ જોઈ ને એ બધું દેખાઈ જાય. નજર તો પૂકી જાય બધું. આ તો વાતો કર લે એમ કે હા એને મેં હેન્ડલ પકડવું લ્યો. એ પછી તારે ઈ જ કરવાનું છે. હા પડી નાખી તું પેલા મોટી તો થઈ જા. હા કેતા
તો આજ તો આપણે થંબનેલ તમે જોયું હોય એટલે ખબર પડી ગઈ છે કે આજનો વિડીયો કયા ટોપિક ઉપર છે. તો આપણે ચેનલની શરૂઆત કરી ત્યારે જ જણાય કહેતા હતા કે વિરમભાઈ લાઈવ થાજો એટલે પછી કઈ મેળ નતો આવતો. પછી જો વિચાર્યું કે હમણાં રવિવાર આવે ને એટલે ત્યારે આપણે લાઈવ થઈએ, કારણ કે રવિવારે બધા નવરા હોય. આડે દિવસે તો કામ ઉપર જવું ને આ ને ને બીજું કઈ કામ ને હોય એટલે પછી આપણે રવિવાર નક્કી કર્યો કે રવિવારે આપણે લાઈવ 9 વાગે લાઈવ થાશું. રાતે 9 વાગે પ્રિયલે આવી છે 9 વાગે, કેમ કે હું પ્રિયલને તો તમારે જાગરણ કરાવવું હોય ને તો એ હાલે. તમે અહીંયા આવતા રહ્યા એટલે પ્રિયલ હારે રમ્યા રાખો એટલે પ્રિયલને નીંદર આવે નહીં, તમને જાગરણ કરાવી 10:30 પછી સુવે. કેમ હાલો કઈ જાવ એટલે કોઈ જાગરણ કરવું હોય ને તો પ્રિયલને યાદ કરી લેવી તમારે. તો આપણે બધા કોમેન્ટ કરતા હતા તો ફાઇનલી જો આપણે દિવસ નક્કી કરી લીધો કે આપણે રવિવારે લાઈવ થશે. હા, રવિવારે બધા આવી જાજો લાઈવ માં સાંજે 9 વાગે. હવે એમાં એવું છે કે લગભગ તો ફાઇનલ જ છે કે થઈ જ જા, હું કઈ પ્રોબ્લેમ ન આવે. તો પ્રોબ્લેમ માં તો એવું હોય કે અત્યારે જા વરસાદનું વાતાવરણ છે એટલે પછી લાઈટ ન હોય તો લાઈવ થવું અઘરું થઈ પડે. બાકી તો કઈ વાંધો ન હોય. એટલે કઈ લાઈટ નહીં જાય ને વાઈફાઈ નો કઈ પ્રોબ્લેમ તો નહીં આવે તો ફાઇનલ છે આપણે રવિવારે લાઈવ થશે. રિયલ ને કે આમ જો યુટ્યુબ ફેમિલી કે આવી જાજો લાઈવ માં એમ કે આમ કે. હા, એ તો આવશે જ ને, પ્રિયલ ને જોવા તો આવે ને. કા હા, કેમ કરે પ્રિયલ? કેમ કે ટાટા કેમ કરતી હોય ટાટા પછી? કેમ કરો હા એમ. પછી હર હર મહાદેવ કેમ કરે? હર હર મહાદેવ. ઓ એમ. પછી આ કે તો આ જોઈને કર. આ કે તો આ કે જીપ કે તો જીપ કેવડી છે? ક્યાં જીપ? એને રક્ષા બધા કહેતા હોય કે હવે કે શબ્દ બોલાવજો. હા, પણ એને આપણે કહીએ ને કે આમ બોલ તો એ આપણે સામે જોયા રાખે કે આ હું મને કહે. એને હા હમણાં હા કરતી હોય. હા એમ કરે. ધીમે ધીમે બાળક જયારે શીખવાનું હોય ત્યારે શીખી જાય બધું. ઈ કદી એનો ટાઈમ હોય ત્યારે શીખી જાય બોલતા હાલતા બધું. ઈ કદી લાગે તો એક છે કે પ્રિયલ ને એને રૂમમાં બહુ ઓછું ગમે. સવારે ઉઠે એટલે નાસ્તો ને કરી લે એટલે સીધું બહાર આવવું હોય ને કાં સીધી પેલા ગાયને ઉઠીને રોટલી દેવા આવે, પછી બધું કામકાજ હોય આપણું કે નાસ્તાનું. કેમ વાતો કરતી? હિચકે રમતી હોય બહાર ને એટલે એને બહાર જ વધારે ગમે. હા, એને બહાર જ ગમતું હોય. આવું વરસાદનું વાતાવરણ હોય ને એટલે પછી પુરાઈ જાય તો એને ન મજા આવે તો ઘરમાં હું કર્યા રાખે. આતા કેવી રમે આતા અમે ખેલા કરતા હતા. હું અહીંયા માથે ડબ્બી રાખું ને નીચે પહોંચાડું એઠે પાડું તો એને મારી સામુ જઈને અખાય ન વળી કે વળી ડબલી મને હાથમાં આપે કઈ માથે મૂકીને. કેમ રમતા હતા આપણે ઘરમાં? કેમ રમતા હતા એમ? પછી આપણે કેમ રમતી હતી પ્રિય? આમ કરી કેમ હશે કેમ એમ હે પ્રિયલ. જો કેમ હે પ્રિયલ. પ્રિયલ તારે જીભ ક્યાં? જીભ દેખાડ તારી. મોમાં ન નખાય. જીભ એ નથી કરવું. જીભ દેખાડ તારી. નથી કરવું એટલે નથી કરવું. જતો એ ઊભી થઈ હતી. ચાલો આપણે ટાટા બાય કરી દેવું ને આમ જો. હા, હવે ટાટા કરી દે હાલો. અરે હવે કેજો એ જીભ ક્યાં? પ્રિયલ ની કેવડી જીભ છે? પ્રિયલ ની જીભ કેવડી છે? આ કર દે. નથી કરવું ગમે એ બગાવી ગયો ને. એનું મન હોય તો જ કરે. આ નથી કરવું. તો હાલો હવે આપણે વિડીયો ને અહીંયા એન્ડ કરીએ. મળશું પાછા આવતીકાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. હર હર મહાદેવ. બે હાથે હર હર મહાદેવ. બે હાથે હર હર મહાદેવ. આમ તો જો પંખીડા છે મતલબ બધા. ઓ હોય જોગ્યા.